તમારું જ કામ હતું તમે ભેગા થઈ ગયા. હા હા તમારે ઘેર આવતો હતો. શાંતિ? બસ એકદમ શાંતિ. મજામાં? મજા મજા. બોલો. હું કહેતો હતો આપણા પાર્ટી પ્લોટ તૈયાર થઈ ગયો છે. તૈયાર થઈ ગયો? હા એટલે હારા ચોક્યાતની જરૂર છે. તમારા ભાડમાં કોઈ હારો ચોક્યાત હોય ને તો મને લઈ આલો. ચોક્યા તો છે મારા જોડે, પણ જો એનો પોહાતો પગાર મળશે તો ચોકી એ કરશે, ઈમાનદારીથી નોકરી એ કરશે. અરે પગાર તો સમજી ના લ્યો. એવું છે? ઓય તમારા ભાડમાં કોઈ છે? હા એટલે અમારા ઘેર વાઘુજી કરીને છે. વાઘુજી? ઓય એ છૂટક મજૂરી હાલ કરે છે, પણ અહીંયા તારે ચોકી એ કરશે ને કમ્પ્લીટ ઓર રાખશે. એવું છે? ઓય તો હેડોક માં રંગાત તમે. હવે અત્યારે હું જોઉં છું ગંજમાં પેઢીમાં થોડું કોમ છે. અમે અહીંયા જોરાજીનો ગલ્લો આવશે. એ જોરાજીને ગલ્લે પૂછી લેવાનું કે વાઘુજીને ઘર ચીયું. આ તરત જ જવાનું? આ સીધે સીધા રસ્તે ચોકમાં ગલ્લો હશે જોરાજીનો. કશો વાંધો નહીં. વાઘુજી? વાઘુજી. સારું સારું. ટાઈમ હોત આવ્યો હોત તો સારું હતું. એટલે હું આવું છું, પણ મારે કોમ છે ગંજમાં. કશો વાંધો નહીં. સારું. એ તો ગમે તે નાનું છોકરું બતાવશે કે વાઘુજીને ઘર ચીયું. છોકરું ઉઠીને ઘેર મેળવા આવશે. કશો વાંધો નહીં. હો સારું. આ તો વાઘુજી હું બીજે ચોય મજૂરનું કહેવા જતો નહીં. તમે કાલ ફાઇનલ આવશો ને? હા ફાઇનલ કીધું એટલે પટી ગયું. આ તો તમે મારી વાત સાંભળો. હવે તમે એક દાડા પટાવો, 2 દાડા પટાવો કે 3 દાડા પટાવો, હું તમને 1200 રૂપિયા લઈને છૂટો, બરોબર ને? હા એ તો ભાઈ ઉચકમાં તો એવું જ હોય ને, પણ તમારે 1.5 દાડામાં પટી જાય ભાઈ. તો સૌથી સારું લો. અને જેવા હું એડા વેણી રહું ની એવી મજૂરી રોકડી જોય હો. રોકડી આલ્યો. હા પછી તમે કોઈ દૂધના પગારે કે પછી? અરે 1 મિનિટનો વાયદો નહીં. હા શેઠે પૈસા. સારું તો હું કીધું હો? હા ઓ કાકા વાત કહું. શું છે ભાઈ? આટલા વાઘુજી ક્યાં રહે છે? વાઘુજી? ઓય આ વંડો રહ્યો ને એના હોમે વંડો છે અને હા તો ઝોપો છે, એનું ઘર છે. એટલે આ બાજુ કે આ બાજુ? હોમે ની સાઈડ, રોડ ની પેલી સાઈડ આ બાજુ. બરાબર. હો કશો વાંધો નહીં. ઓ કાકા શું છે ભાઈ? આપડા પેલા વાઘુજી નું ઘર કેટલા છે? વાઘુજી ઓય ચમુ કામ હતું? એટલે મારે ચોકી લઈ જવા હતા. ચોકે ઓય વાળી ચોકન ચોકી કરાવી છે વન જોડે? મારા પાર્ટી પ્લોટમાં. પાર્ટી પ્લોટ ની ચોકી કરાવી છે? ઓય હવે ભાઈ તમારા પાર્ટી પ્લોટ ચલાવવાનો છે કે બંધ કરવાનો છે કહેજો મને. કેમ? અરે વાઘુજી તો 1 નંબરનો દારૂડિયો છે અને 1 નંબરનો ચોર છે. ના હોય. અરે સાચું કહું છું. તો આવું હતું તો મફુજીએ મને બધી કેમ વાત ના કરી? મફુજી તો વખોણ કરતા હતા વાઘુજીના. અલ્યા ભાઈ ગોડો માણસ હોય ને એને ખબર પડે. હવે મારા ઘરનો માણસ હોય તો હું થોડો કહેવાનું છું કે દારૂ પીવે છે, ચોરી કરે છે. આ વાઘુજી મફુજીના ઘરનો માણસ છે તેમાં વખોણ કરે ઈવને. એવું છે એમ? તો પછી ખરેખર તમે મને વાત કરી ને એ જ સારું કર્યું, નકર હું છેતરાઈ જોતા. આ વાઘુજીને તમે ચોકી લઈ જાઓ ને તો તમારા પાર્ટી પ્લોટમાં મોંઘી વસ્તુ છે, સારી વસ્તુ છે ને એ ચોરી કરી વેચી મારશે એ રહ્યા. અરે દારૂડિયો તો ગમે તે કરે અને મારે લેવા ખાનો 10,000 પગાર નહીં આલવાનો. 2000 પગાર આલતા હતા? તાણી લે હું ભલા આદમી. બીજો કોઈ માણસ જ ના મળ્યો તમને? એ તો બીજો તો મોણો હું ગોતી લેયો, પણ તમે મને બચાયો. અલ્યા ભાઈ મેં તમને નહીં બચાયા, તમને સમયે બચાયા. વાત સાચી હો. શું કીધું? સમય કોઈનો નહીં. પાછા વળી જો. એ તો પાછો જ જાય ને હવે તાણી. લા વાઘુજી હા તમે ચોકન ગયા હતા હમણાં? એક ભાઈ તમને ગોતતો હતો. કયો હતો? હવે એ તો મને કોઈ નામ નહીં આવડતું, પણ એ કાળા લુગડા હતા, કાળા ચહમા હતા અને જોડે બુલેટ બાઈક હતું. એવું હતું એમ? ઓવે તે જોઈ ગયો? મેં તમારું ઘર બતાવ્યું તું, લગભગ તમારા ઘર જોવાય છે. સારું હેડો. અરે ભૂમતા આકા થોડી તો તાકાત કાઢો તમે. લે થાકી રહ્યો છું યાર, શું તાકાત કાઢે? બધો વજન માર મકા આવે છે. વજન તો તમારે તો ઉપાડવો પડે, તમે કાઢા છો યાર. હારું હેડો, વધારે વજન હું પાડું, વધારે પૈસા મને આલજો. એવું તો ના હોય યાર. એવું ના હોય એમ? જાણી. અરે ભૂમતા આકા આપણે ભાગમાં ધંધો કરવાનો છે તો જેટલો વજન આવે આપણે બેન હંગાથ ઉપાડવો પડે કે ના પડે? વાત સાચી છે, પણ મારી ઉંમરે જોવી પડે કે ના જોવી પડે? હવે ઉંમર આવી એમ? અને જાણી હારું કશો હોતો નહીં, ઉંમર જોશે. પેલી જગ્યા તમે કમ્પ્લીટ ચોખ્ખી કરી નાખી? એ કમ્પ્લીટ ટોકી કરી નાખી. હા તો ઘૂમતા આગા કાલે આપણે હારે કોટો મેળવાનો છે અને ભંગારનો ધંધો ધમ ધોકાર ચાલુ કરી નાખવાનો છે. કે કેમ કાલી? અરે ભૂમતા આગા આજ મુહૂર્ત નહીં, કાલ 12 વાગે અસલ મુહૂર્ત છે. એવું ના હોય યાર, તમે કેવી વાત કરો છો? મુરત ના જોવાનું હોય. હેડ તું મિલ જા. મુહૂર્ત ના જોવાનું એમ? હા ભૂમતા આગા હે. હું નાનો હતો ને એટલે મારા કાકુ મને કહેતા કે બેટા હરી હગાઈ કરવા માટે હારી સુરત અને ગમે તે ધંધો કરવા માટે હારું મુહૂર્ત, આ બે કમ્પ્લીટ હોવું જોઈએ. બરાબર.
અરે મુરત જોઈને જ કોટો મેળવો છે એમ? હા ભૂમતા કાકા આપણે કરોડપતિ થવાનું છે. ના ના એ તો ખરું હરીભાઈ. આ ગરમથી બંગલા ઉભા કરવાના છે. બંગલા આપણે રાતે ખરેખર સપના એવા જોયા છે ને, મોટા ને મોટા ગોડાઉન ભરેલા હતા ભંગારના. હા તો એના સપના સાકાર કરવાના છે ને. કરવાના છે. એ માટે શું કરવું પડશે? મહેનત કરવી પડશે. અરે ભૂમતા કાકા આ બંગાળમાં તો 2 નંબરનો માલ એટલો આવશે ને તે આપણે મહિનામાં લખપતિ થઈ જાય. મહિનામાં એવું? તો તાણી હરીભાઈ કોઈ બી ધંધામાં તમને ખબર છે જીવ ઉપર ધંધો હેડે. હા જીભની મેઠાશ રાખવાની ખાસ કરીને તમારે. માર મ્યાટી છે. ના તમને બોલતા નહીં આવડતું ત્યાંમાં કીધું મેં. એ કેમ નહીં આવડતું? આ કોટા સાઈડમાં કરાવજો હેડજો. ઉભા રહેજો, મને બોલતે કેમ નહીં આવડતું? અરે આવડે છે બોલતા બસ. વાત કરો છો ઠીક? હેડો. તારે કેવો મોમો આરામ ખુરશી પંખો ચાલુ કરીને ઊંઝા છે જો કા. ખરેખર પંખો ફૂલ પંખો ચાલુ કરીને ઊંઝો છે હો. ઓને તો આમાં કુંભકરણ જેવી ઊંઘ છે. ગમે તેમ ઢોળ વગાડે ને તો હારો ના લાગે. તારે હોકામાં તો મારું છું પંખો ઉપાડીને ચોકન જાય છે. હવે હમો કરાવવા જાય છે કે વેચવા જાય છે? પૂછવા જો કદાચ મુહૂર્ત થઈ જાય તો મારે વળી. એ બાપુજી દારૂ પીધેલો છે, મારે ફેર પડી જાય. એ બાપુજી ચોકન જો થઈ યાર. મોહણામાં જાઉં છું આપવું છે. મોહાણમ શું કરવા? અહીંયા રવા દે કે આપણે મોઢા હેરાન કર્યા વગર. પણ મોહાણમ નહીં જાઉં, મોહાણમ નહીં જાઉં. હું તમને નહીં જવા દઉં મોહાણમ. તો હેડો ભેળા તાણી. ના ના એટલે આ પંખો ઉપાડીને ચોકન જશો. વેકવા જાઉં છું ભંગારિયા ની એ. એવું છે એમ? ઓવે. કી જગ્યાએ જાઓ? હા કી જગ્યાએ જાઓ? ડાબરે મોટા ભંગારીઓ ચોકણ હોય બજારમાં હોય. એટલે તમારા હોમે તો ઉભો છે ભંગારીઓ અને મેં નવું ભંગારનું ખોલ્યું છે. તારો બાએ ભંગારીઓ જતો ને તું એ ભંગારીઓ છે ડાબરે મોઢા. ગરજ છે. હવે ભાઈ તમે તો મોટા છો ને તે બોલો ને મારો વાત કરો સાથે. હા તું જ્યાં યાર રકમ મળે યાર ઉભા બેડે પંખો મેલ્યો હમણાં મગજ ના ખાન હતા એ. મારો તમે તારે મારો મોટા છો ને તે મારો. શું તાણી રાજી થઈ ગયા. એ શું છે યાર? પંખો હાલવો છે મને. હા હાલવો ઓવે કેટલા બોલો? મશ્કરી ના કરતો હો ને કે પછી માથા મોય મળ્યો પંખો. મસ્કરી નહીં કરતો, સાચું કહું છું. હા કેટલે માલું? ઓના થાય 500 રૂપિયા થાય. હે 500 રૂપિયા થાય. 500 રૂપિયા તો ના પોહાય. બરાબર છે તમારું ને મારું ને 200 રૂપિયા. 200 રૂપિયા તો તારો બાય લાલે ડાબડી મુઠા ચાલુ પંખો છે વાયરો ખાતો હેડ્યો આવું છું. ચાલુ છે ઓવે નહીં દેખાતું તો તારે. હવે તમને હું છેલ્લી કિંમત કહું. હા 300 રૂપિયા લઈ 300 રૂપિયા ના આવે યાર. સર્કિટ કંપની નો હારો પંખો. એવું એમ? ઓવે તો આ તો ગમે એ કંપનીનો હોય, ભંગારમાં ચાચર છે ને કસકડાની કિંમત થાય તમને કહું હું 100 રૂપિયા કોઈ નહીં હાલે. એવું સાચું કહો. સાચું કહું છું. ગણાય છો આગળ. ગણાઈ દઉં. હા તો 300 રૂપિયા કેશ લાવ હેડજો વાર્તા પૂરી. રોકડા જો ફૂમતાઈ હે આ પંખો તમને લીધો એટલે આપણે છૂટા હો તમને કહું. કચ્છો જો નહીં. અને હું શું કહું છું હે હકીકતમાં તમે ભંગારનું ખોલ્યું છે? હકીકતમાં ભંગારનું ખોલ્યું છે અને 2 નંબરનો માલ લઉં છું. એવું છે? ઓવે. એટલે તો પછી ચિંતા છે તાણી. પછી હું શું કહું છું બધું લઈ રહ્યો છો ને? સારું હવે તમારે અડધો માલ તો મારો જ આવશે, ચિંતા ના કરો. એવું હાઉ. બસ તાણી. હા? અને જુઓ હા. તમારે પીવા પૈસા ના હોય અને તમે વાહન વેચવા નીકળ્યા હોય ને પિત્તળ ગોળો સરુડી જે હોય તેમ તારે મારા અહીંયા લઈને આવતું રહેવાનું. એવું ને? આવો
હા તે આપણે લાવશે તે મિતાર તમારે ઉતરો પ્રગતિ થાય હવે ઉત્તર હા જો હું જવું હો હારું પૈસા આલે હું હાલે યાર હો અને વાપડો માલ લાવવાનો હો કોઈ એવું હોય તો સારું મેલ પડી ગયો મુરત થઈ ગયું મારે આ પંખો લીધો છે 300 માં અને હવે વેચો 1000 માં 700 રૂપિયા ચોખ્ખો ફાયદો ખરેખર અત્યારે તો લાઈટના સમયનું કોઈ નક્કી નહીં હો શિખર ચિયા ટાઈમે જતી રહે કોઈ ખબર જ પડતી નહીં જેવી મસ્ત ઊંઘ આવી હતી અલે આ તારી હું તો પંખાના વાયરે ઊંઝો તો મારો પંખો થઈ ગયો પંખો તમે વાય કને જ મેલ્યો તો બુબજી ઓ બુબજી અલે બુબજી હું ભલા આદમી તમે હવે તો મસ્કરી કરવાનું મેલો લે હા આ માણસે નક્કી મારી મસ્કરી કરી છે ઓના સિવાય બીજો કોઈ ના હોય પણ ઓને મસ્કરી કરતાય ના આવડી મામા પીધો મધરો પીધો એ અલ્યા કાલ તો 1200 રૂપિયા તમને નક્કી કર્યા છે અને દારૂ પીને જમાયા તમે નથી આપવું જા તારા એ મજૂરી મોમાં કદી નહીં આવું હવે તો ઓફર છે એટલી કડા પગ ની મેલું કોઈ દાડો ખરેખર વાઘુજી હાલ તો થોડો હળીએ સડ્યો છું એટલે તમને કોઈ કહેતો નહીં બાકી તમે તો જબર જવાબ આલત મુ અરે જન ના અડીએ તું ચમ સડ્યો છે ને બધું હું જોવાનું છું મૂર્ખા હજુ તો તારી ખુરશી નહીં રાખું જો હળવો નળવો મૂર્ખો સોર એની નજરની હોમે હતો તો એ સોરને પહેચાન નહીં પાયો એટલે સોર તો તારા નજરના હોમે જ હતો મૂર્ખા અલ્યા ભૂપતજી હા તમને ભલાદમી મસ્કરી કરતા આવડત નહીં આવડતી લે અલા ભાઈ શેની મસ્કરી શેની વાત છે અલ્યા સમય જોઈ જોઈ મસ્કરી કરવાની હોય સતે મસ્કરી ના કરવાની હોય યાર અલ્યા અમે તો સમય વગરના કોઈના ઘેરે જતા નહીં તમે મારા ઘેર આયા હતા અને મારો પંખો લાયા છો તમારા ઘેર અલ્યા ખેગારજી હું તમારો પંખો શું કા લાવું ભલા આદમી મારો પંખો બળી ગયો તો તે હાલ લાવ્યો છું હું હા તમારો પંખો બળી ગયો તો એમ ને ઓવે તો હોય 100% તમે મારો પંખો લાયા છો એટલે તમારે ચિયો પંખો ખોવાનો પેલો શું કહેવાય ટેબલ પંખો હા એર્યો તો મારા ટેબલ પંખો નતો બળી ગયો મારા સીલિંગ પંખો બળી ગયો તો ના મને તમારું કોઈ વિશ્વાસ નહીં આવતો અલ્યા ખેગારજી ના લાવું ભલા આદમી હું એટલે સાચું કહો છો સાચું એટલે તમે ચોકન જતા ને ખોઈ રે અલ્યા ભાઈ ચોય નતો જીવો ભૂપતજી ખરેખર ચેવો થાચો તો આ લેબડાના સોયલે પંખો ચાલુ કરીને ઊંઝો તો અને મારો પંખો કોક લઈને જતું રહ્યું છે અચ્છા તારે ખેગારજી એટલે ભલા આદમી તમારી ઊંઘ જેવી તમને શરમ આવે છે ચમ એટલે તમે ઊંઝાતા ચોક પંખો કાઢીને જતો રહ્યો તોય તમને ખબર નહીં એટલે ભૂપતજી મારી ઊંઘ એવી છે એટલે શું ભલા આદમી હું તો નહીં લાવ્યો પંખો મારા છોકરાની છોકર ના ભૂપતજી ના કોઈ મારા ઘેર પંખાની ચોરી કરવા તો આવ્યું નહીં હોય અને તમારા સિવાય કોઈ મારી મશ્કરી કરતું નહીં તમે મારું પર પોણી રેડો છો મારું પર પુડાઈ નાખેલા છે અને મને પાછળ થાપો છોડેલી છે એટલે પંખો તો તમે જ લાયા છો એટલે ખેગારજી તમે તો ભલા આદમી કેવી વાત કરો છો એટલે મારા છોકરાની છોકર મેં તમારો પંખો નહીં લીધો તાણી ખબર નહીં પડતી હું તમને આવી મશ્કરી તો નહીં કરી હોય કે હારું હેડો તાણી લે ભલા આદમી થોડો તો વિશ્વાસ રાખો હારું ભાઈ હવે ભૂલ થઈ ગઈ અને ખેગારજી હા વાત કહું શું છે હવે પછી કોઈ દાડો જિંદગીમાં તમારી મશ્કરી હું નહીં કરું ચમ એટલે તમારી મશ્કરી કરે ભલા આદમી આ તો તમારો પંખો ગાયબ થયો છે કાલ ઉઠીને તમારા ઘરમાંથી કોઈક દાગીનો ગાયબ થાય તો તમે તો અમારા ગળે પડો કે અરે એવું નહીં ભૂપતજી પટી ગયું બધું જો હવે હારું હેડો અલ્યા તારી વળી મારી ખુરશી જોઈ જી લે તમારો સમય બન્યો છે મારા માટે આજ મોનો ના મોનો કોઈ મારી મશ્કરી નહીં કરતું આ કોક મને ચોર લાગે છે પણ ચોર હોય ચિયો નથી આપવું જા તારા એ મજૂરી મોમાં હા
ઓના સિવાય તો અમારા ગામમાં ચોર બીજો નહીં. આયરો જ હશે. વાઘુજી, એ વાઘુજી, અલ્યા વાઘુજી, ઓકા મોટો હમણાં મને હોમો ધચ્યો તો અને સિગરચી બાજુ જતો રહ્યો, પણ આ તો મને પગ ના ટેકે કેમ કે દારૂ પી ગયો છે. કાકાજી, હા, વાઘુજી ઘેર છે? ચોય ઘેર નહીં, ફરતું હેરતું છે તો દારૂ પીન. એટલે એ ચો દારૂ પીવે છે બંધ કર્યો છે? અરે હાલ હમણાં મને હોમો ધચ્યા, ફૂલ થઈ ગયા છે આજ તો. ઓહો, તો પછી દારૂ પી ગયા? હા, અલ્યા મૂર્ખાને ખબર નહીં પડતી. નેટ મેં મજૂરીનું ઠેકાણું પાડ્યું તું દારૂ પી ગયો. મજૂરીનું ઠેકાણું નતું પાડ્યું, તમે ચેક ને ફસાવતા હતા. અલ્યા દારૂ તો કઈ નો બંધ કર્યો છે. આજ તમે કોતાણ ખબર પડે છે. અને પેણી તો ચોકી કરે જો બેઠા બેઠા કોમ આગા પાછું કરે જો. અને 8-10 હજાર રૂપિયા પગાર આલો. એને પગાર આબો તો આવે ના આબો તો કોઈ નહીં, પણ એને મારા ઘેર ચોરી કરી છે. હું એને મેલવાનો તો નહીં આજ. હા, મારા ઘેર ચોરી કરી છે એને. તમારા ઘેર ચોરી? હા, મારી 2 વસ્તુ ચોરી ગયો. ના ના ખેગારજી, હારી વાત મને મનાતી નહીં. અરે મફુજી સાચી વાત કરું છું. ના ભાઈ ના, તમે કોક બીજા કંટાળેલા છો. અરે મફુજી કોઈ કંટાળેલા નહીં, ચોરી ઈવન જ કરી છે. એટલે તમે જોયા છે? મફુજી જોયા તો નહીં, પણ એને ફૂલ દારૂ પીન મારા ઘરની જોડે જ મને હોમાં ધચાતા. જોયા ભાળ્યા વગર સબૂત વગર કોઈને આરોપ ના હલવરાય. મફુજી તમારી નજરમાં એના ચોર હોય કે ના હોય, પણ મારી નજરમાં એના ચોર સી પણ ખાલી એક દોરના પંખા અંગા હાથમાં આવી જાય તો ભાઈઓના હાથ પર હું બાજી નાખ્યો અને તમે વચ્ચે ના આવતા હો. સારું ભાઈ, નહીં આવે વચમાં. આ હેજી વેજી ઊંધું કરવા હેડ્યા છે. હા, શું કામ છે? ઘૂમતા કાકા, હાલ વાતો કરવાનો સમય નહીં મારા માટે. અલ્યા ભાઈ, અમે નવો ધંધો આદરો છે, તમને તો થોડુંક કાક નાખો. હાલો ધંધો કર્યો વળી. હું ભંગારનું ખોલ્યું છે, એટલે તમારે કોઈ ભંગાર બીજું પડ્યું હોય ને ઘેર તો મને આલજો. આટલી જ વાત હતી? ઓવે ઓવે. કશો વાંધો નહીં, મારા ભંગાર નીકળશે ઘરમાંથી તો તમારી કડે દાલ્યો બસ. હા, ટોટલી ભંગાર હું લઉં છું. સારું. અને ખેગારજી, હા. કાલ ભંગારનું મુહૂર્ત છે, આવજો રા. સારું ભાઈ, આવી જા. હા, શું કરવું હવે? હા ઘૂમતા કાકા, ભંગાર લેવાનું ચાલુ કર્યું છે કે ભંગાર ચોરવાનું કે હારી હારી વસ્તુ ચોરવાનું ચાલુ કર્યું છે તમે? એટલે કેમ ખેગારજી તમે આવું પૂછો છો? મેં ભંગાર લેવાનું ચાલુ કર્યું છે, છોડવાનું નહીં. અરે ના ના, તમે હારી હારી વસ્તુ ચોરવાનું ચાલુ કર્યું છે. તો આખા યાર ચોરી મેં વસ્તુ. આ પડી એ વસ્તુ, આ પંખો અને આ ખુરશી, એટલે આ બે વસ્તુ મારી છે ઘૂમતા કાકા. આયા ભંગારમાં આયેલું યાર, તમે યાર હારી વસ્તુ પાડી દો એટલે ફટલેન કે મારું એટલે. લે ચોથી ભંગારમાં આવી છે. આ ભંગારમાં આવે એવી વસ્તુ દેખાય છે તમને? લે ભંગારમાં છે ને તાણી યાર, ભંગારમાં આવી છે વળી. અલ્યો, હમણાં 10 દાડા પહેલા 2500 નો પંખો લાવ્યો છું હું. આ છે હે આડું છે ને આમ બે ભંગારમાં જ આવ્યું છે. ભંગાર દેખાય છે તમને? લાયા ચોથી કેજો મને, સાચું બોલો તમે. ચોથી લાયા એની વસ્તુ? એ બધી વાત સાઈડમાં જવા દે, તે મારા ઉપર હાથ કેમ ઉપાડે મને કહી દે. હાથ ઉપાડવાની વાત જવા દો, હમણાં વેકણ ભાજી નાખ્યો તમન. એ ભાગવાની વાતો કરતો ની, તને ખબર ના વાત કહી દઉં કે ફૂમતાજી જેટલી હાથના સુટાસી ગમે મને ભમાવા વગર મિલતા નહીં. એ ભૂમતા કાકા, શું થયું? હે? હા? અરે ભાઈ, આ ફૂમતાડજી ચોર નંબર 1 છે. ચપ, મારા ઘરથી વસ્તુ ચોરી લાયા છે આ રહ્યા. તા ભૂમતા કાકા, ડોળે બોલને કોઈ કણ મજા નહીં આવે. માપે રો હમણાં. ખેગાજી શાંતિ રાખો, શાંતિ રાખો. ભૂમતા કાકા, તમે વસ્તુ ચોરી લાયા છો હું નહીં ચોરી લાવ્યો. તો આ ખેગાજી શું કીધી? અચ્છા હરી ભાઈ, આ વસ્તુ 2 નંબરમાં આવેલી છે અને તમે મને કીધેલું નહીં યાર કે 2 નંબરનો માલ આવે તમારે લઈ રહેવાનો. મેં લઈ લીધો. તારી ડાબડી મુડાતે ભંગારનો ધંધો ચાલુ કરી નાખ્યો લ્યા. અને ચાણી પછી મુહૂર્ત થાતું તું ભાઈ કરી નાખ્યું. અલ્યા તમારા મો લગી રે બુદ્ધિ શાક નહીં લ્યા. કેમ એટલે? અરે ભંગારનો ધંધો હજી આપણે કાલ ચાલુ કરવાનો છે અને આ 2 નંબરનો માલ તમે અત્યારે કેમ લઈ લીધો? ચાજો મન. અરે હલવાઈ દા, હા હલવાઈ ભૂમતા કાકા. અલ્યા મુહૂર્ત કર્યું છે યાર, મુહૂર્તમાં એવું ના હોય. એ મીએ ચોવાઈનો ભાગ કર્યો છે. શું કરવાનું છે તમારે? વસ્તુ હાલવાની છે કે નહીં હાલવાની? એટલે આ ધમકી કને હલવરાય છે? અરે તમન! મને હા, મારું તો કોઈ નહીં કરી કી ખ્યાગાર. એવું છે એમ? તને કહું
એટલે મારી વસ્તુ પાછી નહીં હાલવી એમ ને? હું એક નંબરનો ડોમિસ છું. કશો વાંધો નહીં ફૂમતાડજી, આ 2 નંબરની વસ્તુ છે અને આના પર હું કેસ કર્યો. હા, ફૂમતાડજી ઉપર કેસ કર્યો હું. મારી વસ્તુ નહીં જોતી. અરે ખેગાજી કોઈ કેસ નહીં કરવો. 2 મિનિટ ઉભા રહો ખાલી. ના રી ભાઈ, ઓઈન હજળ બમ કરી નાખું તમે. અરે તમે ભલા આદમી સમજાણા છે ને આવી વાતો કરો છો. ખાલી 2 મિનિટ ઉભા રહો. 2 મિનિટ બસ. ના ચોરીનો કેસ કરું હાખો તમે. અરે કોઈ કેસ નહીં ના, કરવો. ના. અરે મારા હમુ તાકો યાર તમે. હા? પણ તમારે શું લેવા દેવા છે ઓમો? 2 મિનિટ ખાલી 2 મિનિટ. અહીંયા અમે 2 જણા ભાગમાં છો. હા? બંધાનક મેલ્યો હમણાં ફરી જાય તારા મને ખબર નહીં પડતી લ્યા. પેલો પોલીસ કેસ કરવાની વાત કરે છે. આ ઉભો. કોઈ નહીં તમે જાય. ભેગા છો મોય? અરે તમે ભેગા છો? અરે ભાઈ હું તો જોડતોય નહીં લ્યા. તમને કોણ આલી ગયું છે આ બધું કહેજો મન. અમન બોલતો નહીં આવડતું. અને કોઈ બી માલ આલી ગયો હોય ને તો એનું નામ લેવરાય નહીં. અરે નોમ લેવું પડશે. પેલા પોલીસ કેસ કરવાનું કીધી. આ પાટણમાં જેટલી ચોરીઓ થઈ છે ને બધું નોમ આપણા ઉપર આવશે લ્યા. ચોથી લઈને આવજો બધું કહેજો મન. એ હરીભાઈ, બુદ્ધિ સેટ નહીં લગી રે. હા? બાબુજી. વાઘુજી આલી ગયા છે. જોવો ખેગાજી, આરા ચોરી કરીને નહીં લાયા. વાઘુજી આલી ગયા છે ઓયન. ના લાવું. હા? હું ના લાવું અહીંયા ચોરી કરી. હરીભાઈ, હા મને હોય 100% વિશ્વાસ હતો કે ઓકા મુઠાઈ સિવાય બીજો કોઈ ના હોય. હા, હું તો ના હોય યાર. આપણે કોઈનું આહિત ના કરીએ. આ તો ખેગાજી હવે કેસ નહીં કરવો. અને આ ઓકા મુઠાને આપણે સબક શીખવાડવો પડશે. કેમ કેજો અલ્યા ગોમો આવી ચોરીઓ કરી અને મન વસ્તુ આલી જાય લ્યા. અમે તો હલવાઈ જાય હેજ વેજી. હરીભાઈ, તમારી વાત સાચી છે હો. ઓને જતો ના કરાય. એક કામ કરો, આ બે વસ્તુ લઈને તમે એના ઘેર પોકો. એટલી ઘણા હું મફુજી બોલીને એના ઘેર આવું. હારું, હેલો. લઈ લો ખુરશી, હેડો. મફુજી, આ મફુજી હા, હેજો ફટાફટ હેજો. અરે શું છે હરીભાઈ, ચોકડ જાવ છે ફટાફટ. સમાધાન કરવાનું છે નક્કી હરી હલવાઈ જવાનો છે. કોણ લડ્યા વળી? અરે લડ્યા કોઈ નહીં મફુજી. તાણે અરે મારા ભૂમતા કાકા બેનો ભંગારનો ધંધો ચાલુ કરવાનો હતો ભાગમાં બરાબર. પણ ધંધો ચાલુ કર્યા પહેલા એવું ગચેકડું આવીને પડ્યું છે ને તે હેજી વેજી હલવાઈ જવું એમ છું હું. હેજી હલવાઈ જો તો ગજકડું કોણ લાવ્યું છે આવું? અરે પેલો ઓકા મુઢો. ઓકા મુઠાને તમારા આ બધું શું છે કોઈ ખબર નહીં પડતી. મફુજી તમે મારા હંગા છેડો હું તમને નાખી વાત સમજાવું છું હેડજો. તમે કોક નું કોક ઊંધું કરો છો. કોક નું કોક તો ગચકડું લાવો છો. તમે બધા એક જ મજનાના છો. અરે મારા કાકાની શોગન મેં કોઈ ઊંધું નહીં કર્યું મફુજી. હું તો જાણતોય નહીં. અલ્યા હમણાં ખેગાજી હોમાં દજા દીએ ગચકડું લઈને ફરતા હતા. એ બધા ભેગા છે તમે હેડજો. યા તારી. અલ્યા ભૂમતા કાકા, હે? ઘર તો વાસેલું છે. ચોકન મારો છું આ રહી. કશો વાંધો નહીં. ગમે એ જો હોય પણ આને મેલવાનો તો નહીં. ચોરી કરવા જતો તો લાગે છે આ રહી. તોડી નાખું. કાકાજી, આજો. ઓહ તારી કેવા ઉઠ્યાસી પાછા. અલ્યા તું દારૂ પીને મને ભેગો છો તો મારા ઘેર એ વખત મારા ઘેર ચોરી કરવા જાય તો ને? સાચું બોલ. હા, अबे तेरे नाम का कुत्ता पालू खेगार ખેગાર. ખેગાર નહીં ખેગાર. खेगार મને એ વાત કરો કે હું ખુરશીમાં બેઠો તો ભોય કેવી રીતે આવ્યો? અરે મેં હેઠા નાખ્યા તમન. મફુજી, અરે મારા ઘેર ચોરી કરવા ચમ આયા હતા તમે? મારા ઘેરથી ચોરી ચમ કરી? ઉભા રહો 2 મિનિટ. લે શાંતિ રાખો કે. એ ખેગારજી, મફુજી તમે કહેતા હતા ને કે વાઘુજી દારૂ ના પીવી, વાઘુજી ચોરી ના કરી. ઊંઘો લેખજો તમે. આ એ તો ખબર પડી ગઈ. આ ચોરી કરી મારા ઘેરથી. આ પંખાની અને ખુરશી જોઈ મેં જોઈ યાર, આખો જોઈ. અને આ ખુરશીની. હા મોન્યું. હે વાઘુજી, અલ્યા તમે શરમ આવે છે કે નહીં આવતી? અમન તો ઘણી શરમ આવે છે પણ અમુક હમુરદી શરમ નહીં આવતી. આનું શું? અલ્યા તમને શરમ આવતી હોય તો ઢોકળી પાણી લઈને મરી જાઓ મરી. અલ્યા હેજી વેજી તમે અમને હલવાઈ નાખો એટલે હજી તો અમે ધંધો ચાલુ નહીં કર્યો. અને ચાલુ કર્યા પહેલા તમે અમારો ધંધો ચોપટ કરી નાખો એટલે. અલ્યા તમે શરમ આવતી હોત નહીં તો મારા ઘેર ચોરી કરવા ના આવો એટલે. બાપુજી ઓય સમજાઈ દો. ઓય સમજાઈ દો. શાંતિ રાખો. પીધેલો છે અહીંયા. મનમાં નહીં તમે સોળશો તો યાદ નહીં રે. અરે બહુ મરી જાય તો. બોલતો નહીં નકર ગળાની છોગન તને હમણાં ઉપાડી પટચો હાલ. એ વાઘુજી નહીં પટકવા. એ ખેગાજી અલ્યા શાંતિ રાખો કે ફૂમતા કાકા. હે વાઘુજી, તમે સુધરી જતા, દારૂ નતા પીતા એટલે તમારા ઉપર દયા કરીને મેં ચોકી નક્કી કરી હતી 8-10 હજાર રૂપિયા પગાર આલો તમને આશરે. અને તમે દારૂ ચમ પીજા ચોરી ચમ કરી? ચોરી ચમ કરી એમ? હા,
વાપરો એ ભાઈ બોલો કાકા. તમારે કોમ હતું મારું તમારું મારે શું કા કોમ હોય? તમારું નામ શું હોય? વાઘુજી નામ છે મારું તમે હોકતા હતા મને વાઘુજી નામ છે એમ? હા મારે કોમ હતું પણ હવે કોમ નહીં. એટલે કોકી યાર હું તમને ઓળખતોય નહીં અને આખી રાત મને ઊંઘે નહીં આવે એટલે મારે તમને ચોકી લઈ જવા હતા. 10,000 રૂપિયા પગાર આલવો હતો પણ તમારા સમાચાર ખરાબ વાપર્યા ને એટલે હવે મારે તમને ચોકી લઈ જવા નહીં. એટલે મારો કોઈ એક્સિડન્ટ બીજો નહીં થયો તો મારા સમાચાર ખરાબ વાપર્યા હશે હું કમ્પ્લીટ જ છું અરે એક્સિડન્ટ ની વાત નહીં. એક કાકો ભેગા થયા હતા ને એટલે મેં એને વાત કરી કે મારે વાઘુજીને ચોકી લઈ જવા છે. એટલે એને મને ચોખ્ખી ના પાડી કે વાઘુજી એક નંબરના દારૂડિયા છે અને જો તમે એને ચોકી લઈ જાય ને તો તમારાથી જે વસ્તુ ચોરી કરજી. એટલે યાર દારૂ પીતો પણ 6 મહિના પહેલા અને ચોરી તો મારી જિંદગીમાં કરી નહીં મેં ક્યાં કાકો હતા કહેજો એ કાકો કોઈ ખોટું નહીં બોલતા હોય. એટલે યાર અમુક ખોટું બોલતા હોય શું નામ હતું એનું નામ નહીં ખબર પણ લાલ પાઘડી પહેરેલી હતી. અચ્છા લાલ પાઘડી વાળા હતા એમ ને ઓવે. એ અમાર ગામનો ખેગારીયો અને મારે એના અહીંયા મજૂરી જવાનું હતું ને એટલે હું નોકરી જતો રહું ને તો મજૂરી ના જવું એટલે ખોટું બોલ્યો હશે એ તો વાત સાચી પણ હું કેવી રીતના તમારા પર વિશ્વાસ કરું? પણ હું દારૂ પીવું ની દાડે મને કાઢી મેલજો બસ ના રે ના, મને તો ઘણા માણસો મળી જાય. અબે તેરે નામ કા કુત્તા પાલુ ખેગાર તે સડ્યા ભણા ઉપર પાટું માર્યું છે પણ હવે તારી દશા બગડી ઓ તારી એના લાલ પાઘડીનું કીધું એટલે તમે શિરનું નક્કી કરી નાખ્યું કે ખેગારસ છે. હે ખેગારજી હા લાલ પાઘડીની વાત કરો છો? હા તો ચમ શેકડી કલરની ના કીધી, ચમ લીલી ના કીધી, ચમ ધોળી ના કીધી, લાલ જ કીધી. એ તો ભાઈ એને ખબર જો પૂછતા હો તમે તાર. પૂછતા હોય હા હા મારા જોડે નંબર છે એનો. હું એ બલ્લુને હોય બોલાવું છું. એ હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી દે. હા તો સાનું રહેવાનું છે બરોબર છે એમ. અરે મફુજી હા હાચ બોલ દશમન અરે શરમ નહીં આવતી તને? અલ્યા સડે ભણા ઉપર પાટું માર્યું શરમ નહીં આવતી તને રકમને થાપાયો હમણાં હાલ હે ખેગારજી તમારે કેમ આટલી બધી હદે જવું પડ્યું? તમને ખબર છે આ મોણા દારૂ નતો પીતો એ નક્કી કરીને મેં નોકરી નક્કી કરી હતી 10,000 રૂપિયા પગાર પેલો આલો તો પછી આ વાઘુજીના પેટ પર તમે પાટું ચમ માર્યું? દારૂની વાત તો અલગ છે. દારૂ પીતા તો એને કરી નાખ્યા પણ ચોરી કરતા તમે શીખવાડ્યું. સડ્યા ભણા ઉપર પાટું માર્યું આ મૂર્ખે સડ્યા ભણા ઉપર પાટું માર્યું કોઈ દાડો આપણા ગામમાં વાઘુજીએ ચોરી કરેલી છે? તણ હે આજ એને ચોરી કરવી પડી. હું કેવું મફુજી ચમ પણ આટલી બધી અદેખી ચમ તમને થાય છે લ્યા? અલ્યા હરીભાઈ આ દેખી નહીં થઈ. મને તો મોઢું હું ભાઈ નાખું લ્યા અહીંયા પકડી નકે હમણાં વાને પાડું હાલ અરિયો કે શું કરવાનું હો મારે? વાઘુજી સુખ શાંતિ નોકરી કરતા હતા, ચોકી કરતા હતા, 10,000 રૂપિયા પગાર આવતો તો તમારાથી જોયું નતું જાતું? અલ્યા બોલો કો શું મોઢા મગ ભર્યા છે? અરે મફુજી એવું નતું, સાચી વાત કરું તમને. સાચું જ કેવરાવું છે મારે. આયરા પાર્ટી પ્લોટમાં ચોકી કરવા જતા રહી તો પછી મને મજૂર ચોથી મળી. મારા ક્ષેત્રમાં મજૂરી કરવા કોણ આવે? આમ તો વાઘુજી તરત દોડીને આવતા. આ નહીં કહેતા કે પગ તોણી તો ઘરના જ તોણી, ભરભરા ના તોણી. આ હીર્યું એ જ કારણ હતું. બાકી છોકન એક ઝાટકામાં નશો જતો રહ્યો મારે એક ઝાટકામાં નશો ઉતરી ગયો હા એટલે તમારી પ્રગતિ થાય ને તમે દારૂ બંધ કરો સુધરો એ વાયાનાથી જોયું નહીં જાતું. હવે તમારી પદ્ધતિ વાય સહન નહીં થતી. હવે ખબર પડી ઓના એડા વેણવા જવાનું હતું મેં 1200 રૂપિયા નક્કી કર્યું તું કાલ હા ચોકી કરવા જતા રહો તો પછી કોણ આવત એમ. એના મનમાં એવું છે કે વાઘુજી આ જીવન મારા અહીંયા વેટ કરતા રહી. અરે ચો વેટ કરવાનું કીધી, ખાલી મજૂરી કરવાનું કહું છું. બસ વાઘુજી બસો બસ ભાઈ અમને રીસ અડશે. અલ્યા રીસર્ચ જન આઈ જા એમ નહીં રીસ અડશે બાપુજી જો હવે ગમે તે કરીને માર નોકરીનું સેટિંગ કરો અને કે આપણે નોકરી દાહાની તો આપણે બહુ ઘાતક સાબિત થા હો વાઘુજી અભળો મારી વાત. આર્યું પગલું તમે ભર્યું નહીં, પગલું તમારે નતું ભરવાનું. મારા જોડે આવવાનું હતું, તમારે દારૂ નતો પીવાનો, ચોરી તમારે નથી કરવાની. અરે અમને વાત કરવી હતી, અમે ગમે તે રસ્તો કાઢી નાખો. એમ નહીં હા ગમે એ નોકરી લગાવજો નકે પછી સની દેવલ નું ઘાતક તો જોયું જ છે ને જોયું ઘાતકે જોયું છે ને જીતે જોયું છે. ઈ તો એને હાથ દવા જો હવે. એ હરીભાઈ તમને હાલો રેલો આવાસ આટલો બધો લે. પોલીસ સ્ટેશન જાવતું હેડ ના કરે છે. એ ઉભો રે તમ કહેતો જાઉં હું સબન ગળાની છોકન જો માર નોકરીનું તોય ઠકણું ના પડ્યું ને તો પેલો ડાયલોગ હતો ને સાતો કો એક સાથ મારુંગા એટલે તું તો એકલો જ થી તને એકલા ન માર્યો હું મારે ખેગારજી ઉભા રહો, હજુ બાકી રહેશે. મેન પોઈન્ટ બાકી રહેશે. વાઘુજીને કહી દો કે મારી ભૂલ થઈ જઈ.
વાઘુજી મારી ભૂલ થઈ ગઈ બસ. ભૂલ કોઈ નહીં યાર. તાણી આ તો પછી માથું ફોડી નાખે ચિયોક ને કે મારી ભૂલ થઈ ગઈ એમ થોડું ચાલે. શું કેવું લે ફૂમતાઈ? મારા જોડે રસ્તો છે મફુજી. કાઢો. તમારા જોડે બલ્લુભાઈ નો નંબર છે ને? હા હા, ઓય. તમે ફોન કરીને એને પાછા બોલાવજો અને ખેગરજીને બોલાવજો, વાઘુજીને બોલાવજો ને તમે હાજર રહેજો અને પછી બધી વાત કરી નાખજો ફાઇનલ. મારે એવી વાત કરવાની નહીં, બલ્લુભાઈને વાત કરવાની નહીં, વાઘુજીને વાત કરવાની નહીં, પણ એક જ વાતની મને એલર્જી છે. મેન વસ્તુ દારૂ. દારૂ તમે આજ ને પણ કાલથી બંધ કરી દેવો તો પમ દાડે તમારી નોકરી ફાઇનલ. આપણે નોકરી ફાઇનલ થાય કે ના થાય, આપણે આજથી દારૂ બંધ અને ખેગરના ઘેર ચોકી ચાલુ. 10,000 પગાર લ્યો આલશે. કશું નહીં મળે, રૂપિયો નહીં મળે, વાત કરો છો તે. બરાબર છે. મૂર્ખા, તારા ઘેર હું ચોકી કર્યો ને તો બૈરું તને છૂટા પિતળિયા સોડા છે ને એ બંધ થઈ જાય. બસ બસ એડાય છે ને રાયડો જ છે, બીજું કોઈ નહીં. ઓ એ ચોકીના 10,000 નહીં આલી કે? એ તો તમે અલે કાકાજી કહી દો ને મારી ભૂલ થઈ જાય. અરે કીધું તો ખરા કેટલી દોરનું કહેવાનું વાઘુજી મારી ભૂલ થઈ એમ ગઈ. ના ચાલે ભાઈ. મુયવાનું માથું ફોડી નાખ્યો ને કહ્યું કે ખેગારજી મારી ભૂલ થઈ ગઈ. મારા લીધે જ જવા દેવો કે? નોકરી મળશે તો જવા દેવો, નકર નહીં જવા દેવો. વાઘુજી તમે શું કેમ ચિંતા કરો છો? તમારી નોકરીની જવાબદારી મારી, પણ એના માટે તમારે દારૂ બંધ કરી દેવો પડશે. હા, તે દારૂ વગર તો અમે મરી જતા હતા. કાલથી દારૂ બંધ. શું કેવું લે ડાબડી? કાલથી દારૂ બંધ એમ ને? હાઉ. તમે તાર વહેલા ઉઠીને નાઈ ધોઈને મારા ઘેર આવી જાજો. સુખ શાંતિ તમારી બલ્લુભાઈ જોડે હું નોકરી લઈ જાય. એટલે નોકરી તમે કરશો ને એટલે એ વાતની તમારે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. હા મારું પોંથો પાટણ હા.